મિત્રો, કોઈ ભૌતિક રાશિના અચળાંક કે ગુણાંક જે આપેલા હોય એના પારિમાણિક સૂત્ર મેળવતા શીખવું છે. તો અત્યાર સુધી તમે જુઓ તો એની અંદર લગભગ બધા જ ભૌતિક રાશિઓના સૂત્રો આપણને આપી દીધા હોય અને એ સૂત્ર ઉપરથી આપણે બહુ સરળ સિમ્પલી એના સાદરૂપ આપી અને ભૌતિક રાશિના પારિમાણિક સૂત્ર મેળવી શકીએ. હવે થોડાક એની અંદર જુદા જુદા વેરિએશન વાળા પ્રોબ્લેમ લઈએ કે અલગ અલગ ટાઈપ્સના જે સૂત્રો આપણને આપેલા હોય અને એના ઉપરથી આપણે પારિમાણિક સૂત્ર કેવી રીતે મેળવી શકાય એ હવે આપણે જોઈએ. તો ખાસ એક બીજી વસ્તુ ધ્યાનમાં લેશો, આપણે જે નિયમો લખ્યા છે એ નિયમની અંદર હવે પાછા જેમ જેમ અહીંયા પ્રોબ્લેમ સોલ્વ કરતા જશું એમ એમ કન્સેપ્ટ અને નિયમ આવતા જશે તો એ નિયમની અંદર તમે એડ કરતા જજો. તો હવે એક આપણે પ્રોબ્લેમ લઈએ, પહેલા સિમ્પલ પ્રોબ્લેમથી શરૂ કરીએ કે સપોઝ f is equal to g m1 m2 upon r square. સૂત્રમાં g નું પારિમાણિક સૂત્ર અને એકમ મેળવો, જ્યાં f બળ છે, m1 અને m2 એ પદાર્થના દળ છે અને r છે એ અંતર છે. તો આ રીતનો કોઈ ક્વેશ્ચન છે અને આપણે એની અંદરનો જે આ અચળાંક છે એનું પારિમાણિક સૂત્ર મેળવવું છે. તો મિત્રો યાદ રાખો કે જ્યારે કોઈ આ રીતે સમીકરણ કે કોઈ સૂત્ર કોઈ ફોર્મ્યુલા આપણને આપી હોય ત્યારે જે ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર મેળવવું હોય એને સૂત્રનો કર્તા બનાવો. નોટ જે ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર મેળવવું હોય તેને સૂત્રનો કર્તા બનાવો. દરેક આપણે જુદી જુદી ટાઈપના ઘણા બધા દાખલાઓ લેશું એટલે તમને ખ્યાલ આવે, પણ દરેક દાખલાનો મૂળ જે કન્સેપ્ટ છે, જે મેળવવાની મેથડ છે એ આ કે જે ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર મેળવવું હોય એને સૂત્રનો કર્તા બનાવો. અહીંયા આપણે આ જી ને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કહે છે, જેનું આપણે પારિમાણિક સૂત્ર મેળવવાનું છે. એ લખીએ આપણે એક જી બરાબર ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે. તો પહેલા આ જી ને સૂત્રનો કર્તા બનાવીએ. અહીંયા આપણે સૂત્ર લખીએ f is equal to g m1 m2 by r square. r square ને આ બાજુ લઈ આવો તો f r square, m1 m2 છે અહીંયા અંશમાં છે, છેદમાં આવશે m1 m2 is equal to g. તો આ જી છે એ સૂત્રનો કર્તા છે, અહીંયા બની ગયો અને આમ પણ લખી શકાય g is equal to fr square upon m1 m2. હવે જે કર્તા બન્યો છે એની સામે તમે જુઓ તો બધી જ રાશિઓ છે કે જે તમને રકમમાં આપેલું છે કે આ બળ છે, r છે એ અંતર છે, m1 m2 છે એ દળ છે. તો હવે જમણી બાજુ જે ભૌતિક રાશિઓ છે
એ બધી જ ભૌતિક રાશિઓના પારિમાણિક સૂત્ર મૂકવાના. અહીંયા જેટલી કોઈ ભૌતિક રાશિઓ આપણને આપેલી છે એ બધી જ ભૌતિક રાશિઓના પારિમાણિક સૂત્ર મૂકશું. ઓકે, તો G ઇઝ ઇક્વલ ટુ F. તો F તમે મિત્રો અહીંયા જુઓ કે જે બળ છે, તો બળનું પારિમાણિક સૂત્ર m1 L1 T-2. બીજું છે R. R એટલે અહીંયા તમે જોશો તો અંતર. અંતરનું પારિમાણિક સૂત્ર L1. હવે અહીંયા R નો સ્ક્વેર છે, તો અહીંયા પણ આપણે એનો સ્ક્વેર કરવો પડશે. જે ઘાત હોય એ ઘાત અહીંયા આપણે લખવી જોઈએ. છેદમાં m1 અને m2 છે. m1 એટલે દળ છે, m2 એટલે પણ દળ છે, અને દળનું પારિમાણિક સૂત્ર છે m1. તો m1 જે દળ છે એના માટે કેપિટલ M1 અને m2 જે દળ છે એના માટે પણ m1. તો દળના પારિમાણિક સૂત્ર. તો અહીંયા જુઓ તો આપણું ફિઝિક્સ પૂરું થઈ ગયું. હવે મેથેમેટિક્સ આવે. મિત્રો ખાસ યાદ રાખો, પહેલું કામ કે જે ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર મેળવવું હોય એને સૂત્રનો કર્તા બનાવો. જમણી બાજુ જે કઈ ભૌતિક રાશિઓ અહીંયા મૂકેલી છે એ બધાયના પારિમાણિક સૂત્ર મૂકો. તો અહીંયા આપણું આ જે વર્ક છે એ પૂરું થયું. હવે મેથેમેટિક્સ શરૂ થાય. તમે સાદુરૂપ આપીએ. અહીંયા m1 L1 T-2 અહીંયા ઘાતની ઘાતનો ગુણાકાર થાય. L ની એક ઘાત છે અને એનો સ્ક્વેર છે, તો નિયમની અંદર તમે એડ કરી શકો ઘાતની ઘાતનો ગુણાકાર. તો L2 અને છેદના બંને તમે ઉપર લઈ લો તો પણ ચાલે, સીધું લઈએ કરી શકાય કામ. તો m1 અહીંયા આધાર સરખો હોય તો ઘાતનો સરવાળો થાય એટલે m1 અને 1 એટલે 2 થશે, અને ઉપર આવશે એટલે m-2. ફરી પાછું અહીંયા સાદુરૂપ આપીએ તો આ m1 અને અહીંયા m-2 છે, તો 1 - 2 -1, L અહીંયા 1 છે, 2 છે, તો 1 અને 2 3, અને T-2 ઇઝ ઇક્વલ ટુ G. તો અહીંયા મિત્રો G નું પારિમાણિક સૂત્ર આપણે મેળવ્યું. તો આ સિમ્પલ મેથડ થી પારિમાણિક સૂત્ર છે એ મેળવી શકાય. હવે એનો એકમ મેળવવાનો કીધો છે. તો એકમ આપણે બે રીતે મેળવી શકીએ. એક કે તમે જ્યાં G ને સૂત્રનો કર્તા બનાવ્યો છે એ સૂત્રનો ઉપયોગ કરીને મેળવી શકો, અને બીજું કે જ્યાં પારિમાણિક સૂત્ર આવ્યું છે એના ઉપરથી મેળવી શકો. આપણે બંનેને વારાફરતી જોઈએ. તો પહેલા સમીકરણ 1 ઉપરથી. તો સમીકરણ 1 ઉપરથી આપણે જોઈએ તો F એટલે બળ છે, અને બળનો એકમ થશે ન્યૂટન. R એટલે અંતર છે, અને અંતરનો એકમ છે મીટર. પણ અહીંયા સ્ક્વેર છે તો મીટર સ્ક્વેર થશે, અને છેદમાં m1 અને m2. તો m1 અને m2 જે છે એ પદાર્થના દળ છે, અને દળનો SI પદ્ધતિમાં એકમ છે કિલોગ્રામ. પણ અહીંયા કિલોગ્રામ એમ બે વાર આવશે એટલે કિલોગ્રામ સ્ક્વેર થશે. હવે SI પદ્ધતિના નિયમ મુજબ છેદમાં છે હોય એને આપણે અંશમાં લઈએ તો ન્યૂટન મીટર સ્ક્વેર અને kg-2. તો આ રીતે અહીંયા સમીકરણ 1 ઉપરથી જે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે એનો એકમ થાય ન્યૂટન મીટર સ્ક્વેર kg-2. બરાબર છે. હવે સમીકરણ 2 ઉપરથી મેળવીએ. તો સમીકરણ 2 પરથી મિત્રો અહીંયા m એટલે દળ, L અંતર અને T સમય. તો સીધા તમે આના પારિમાણિક એના એકમો છે એ લખી શકો.
એમ એટલે દળ, તો દળ એટલે એનું એકમ છે કિલોગ્રામ. એલ, એલ એટલે અંતર, અને અંતર માટે લખાય મીટર, તો મીટરની 3 ઘાત. અને ટી, ટી એટલે સમય, અને સમય માટે સેકન્ડ, તો સેકન્ડની -2 ઘાત. તો આ રીતે પણ તમે અહીંયા લખી શકો, કિલોગ્રામ -1, મીટર 3, સેકન્ડ -2. આનું તમે સાદુરૂપ આપો તો આ વસ્તુ આવી જાય. ન્યૂટન માટે તમે ન્યૂટન એટલે બળ, બળ એટલે દળ ગુણ્યા પ્રવેગ, તો દળ ગુણ્યા પ્રવેગ કરી દળ અને પ્રવેગ માટેના સૂત્રો લખશો તો પાછું આવી જશે. પણ એવું કરવાની જરૂર નથી. કોઈ પણ બેમાંથી એક અને પોસિબલ હોય ત્યાં સુધી આ સમીકરણ 1 ઉપરથી જે આપણે એકમ મેળવ્યો, તો સમીકરણ 1 ઉપરથી જે એકમ મેળવ્યો છે એ રીત વધારે પ્રોપર છે. આ સાચું જ છે, પણ આ રીત વધારે પ્રોપર છે. તો કોઈ પણ રીતે તમે અહીંયા આ કામ, આ જે સૂત્રો છે એ મેળવી શકો. કે મિત્રો, હવે એમાં આગળ એક બીજું એક્ઝામ્પલ લઈએ કે ઉર્જા E is equal to HF માં H પ્લાન્ક અચળાંક નું પારિમાણિક સૂત્ર અને એકમ મેળવો, જ્યાં E ઉર્જા અને F આવૃત્તિ છે. તો અહીંયા E is equal to HF, H નું પારિમાણિક સૂત્ર મેળવવું છે. એને સૂત્રનો કર્તા બનાવીએ તો H is equal to E upon F. મિત્રો અહીંયા E છે એ ઉર્જા છે. ઉર્જાનું પારિમાણિક સૂત્ર m1a2 t-2, અને આવૃત્તિ, તો આવૃત્તિનું પારિમાણિક સૂત્ર t-1. t-1 ને ઉપર લઈ લઈએ તો m1l2 t-2, t-1 ઉપર જશે એટલે +1 થશે, તો -2 + 1 એટલે -1. તો H નું પારિમાણિક સૂત્ર થશે અહીંયા m1l2 t-1. હવે આનો એકમ, તો મિત્રો એકમ મેળવવા માટે જ્યાં આપણે જેનો એકમ મેળવવો છે એને સૂત્રનો કર્તા બનાવેલો છે, ત્યાંથી આપણે એનો એકમ છે એ લખીએ તો સમીકરણ 1 પરથી H is equal to E upon F. તો E એટલે મિત્રો જૂલ, ઉર્જા છે, ઉર્જાનો એકમ થશે જૂલ, અને F એટલે આવૃત્તિ, અને આવૃત્તિનો એકમ છે સેકન્ડ ઇનવર્સ. સેકન્ડ -1 છે એને ઉપર લઈ જાઓ તો એ પ્લસ થઈ જાય. તો અહીંયા H એટલે કે પ્લાન્ક અચળાંક, એનો એકમ છે એ જૂલ સેકન્ડ થશે, અને પારિમાણિક સૂત્ર છે m1l2 t-1 થાય. ઓકે, હજુ એક વધારે એક્ઝામ્પલ લઈએ તો અહીંયા એકબીજાથી r અંતરે રહેલા બે વિદ્યુત ભાર વચ્ચે લાગતું બળ F is equal to
કે Q1 Q2 અપોન R સ્ક્વેર હોય તો K નું પારિમાણિક સૂત્ર તથા એકમ મેળવો. તો અહીંયા રકમની અંદર આપણને એવું કીધું છે F કે જે બળ છે, બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ એટલે કે F. આ બે વિદ્યુત ભારો, તો વિદ્યુત ભારો જે છે Q1 બરાબર Q2, આ વિદ્યુત ભાર છે. F બળ બતાવે છે અને એકબીજાથી R અંતરે, તો R એ અંતર બતાવે છે. હવે K નું પારિમાણિક સૂત્ર મેળવવું છે તો K ને સૂત્રનો કર્તા બનાવીએ. અહીંયા આન્સર F is equal to K Q1 Q2 by R square. આને આ બાજુ લઈ આવીએ. F R square ના છેદમાં Q1 Q2 is equal to K. Therefore, K is equal to F R square upon Q1 Q2. F મિત્રો બળ, તો બળનું પારિમાણિક સૂત્ર થશે M1 L1 T-2. R અંતર, તો અંતર માટે L1, મિત્રો અહીંયા સ્ક્વેર છે એટલે અહીંયા આવશે L1 હોલ સ્ક્વેર અપોન Q1 અને Q2 વિદ્યુત ભાર છે અને વિદ્યુત ભારનું પારિમાણિક સૂત્ર છે A1 T1. તો બે વખત આવશે અહીંયા A1 T1 A1 T1. M1 L1 T-2 ઘાતની ઘાતનો ગુણાકાર L2. અહીંયા આધાર સરખા છે એટલે A1 એટલે A2 થશે, A2 સ્ક્વેર અથવા તો A2 અને ચલો એક સ્ટેપ કરીએ, A2 અને T1 એટલે T2. આધાર સરખો હોય તો ઘાતનો સરવાળો થાય. આ બેને ઉપર લઈ આવું, M1 L1 T-2 L2 A-2 T-2. હવે થોડું સાદુરૂપ આપીએ. M1 L1 અને 2 છે એટલે L3 T-4 અને A-2. તો આ થયું K નું પારિમાણિક સૂત્ર. K છે એ અચળાંક છે અને એનું પારિમાણિક સૂત્ર M1 L3 T-4 A-2. હવે આનો એકમ લઈએ તો મિત્રો એકમ જ્યારે મેળવીએ ત્યારે ફરીવાર કે જે સૂત્રનો કર્તા બનાવ્યો હોય એ સમીકરણ પરથી એનો એકમ મેળવવો. તો અહીંયા સમીકરણ 1 પરથી, તો સમીકરણ 1 ઉપરથી તમે જુઓ તો K is equal to FR square upon Q1 Q2. F બળ, બળનો એકમ થશે ન્યૂટન. R અંતરનો એકમ થશે મીટર, પણ અહીંયા સ્ક્વેર છે એટલે મીટર સ્ક્વેર, અને છેદમાં Q1 Q2 એટલે વિદ્યુત ભાર છે અને વિદ્યુત ભારનો એકમ છે કુલમ. તો Q1 Q2 એટલે કુલમ, અહીંયા કુલમ સ્ક્વેર થશે. અહીંયા લખી રાખીએ આપણે કે વિદ્યુત ભારનો એકમ કુલમ છે. હવે અને તમે આમ પણ લખી શકો ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ -2. ઉપર લઈ જાવ તો -2 થાય, તો ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ -2. તો આ થઈ ગયું K નો એકમ અને એનું પારિમાણિક સૂત્ર. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ આપણે. V is equal to √gamma p upon rho.
માં v ઇઝ ઇક્વલ ટુ વેગ અને p ઇઝ ઇક્વલ ટુ દબાણ તથા રો ઇઝ ઇક્વલ ટુ ઘનતા હોય તો ગામા નું પારિમાણિક સૂત્ર મેળવો. ઓકે, તો ગામાનું પારિમાણિક સૂત્ર મેળવવું છે. અહીંયા v is equal to under root gamma p upon rho. જેનું પારિમાણિક સૂત્ર મેળવવું હોય એને સૂત્રનો કરતા બનાવવો જોઈએ. પણ અહીંયા રૂટ છે એટલે પહેલા બંને બાજુ વર્ગ કરતા. પહેલા આપણે રૂટ અહીંથી દૂર કરીએ તો v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ગામા p અપોન રો. ગામાને સૂત્રનો કરતા બનાવીએ તો રો આ બાજુ આવશે v સ્ક્વેર ઇન્ટુ રો, p અંશમાં છે તો છેદમાં આવશે, ઇઝ ઇક્વલ ટુ ગામા. Therefore gamma is equal to v square rho upon p. અને આપણે કહીએ સમીકરણ નંબર 1. હવે જમણી બાજુ જે કાંઈ રાશિ છે એના પારિમાણિક સૂત્ર મૂકીએ તો ગામા ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર, v છે એ વેગ છે, વેગનું પારિમાણિક સૂત્ર L1 t માઇનસ 1 અને સ્ક્વેર રો, રો એટલે ઘનતા, તો ઘનતાનું પારિમાણિક સૂત્ર m1 l માઇનસ 3 અપોન p દબાણ, તો દબાણનું પારિમાણિક સૂત્ર છે m1 l માઇનસ 1 t માઇનસ 2. હવે આનું સાદુરૂપ આપીએ તો અહીંયા ઘાતની ઘાતનો ગુણાકાર થશે L2 t માઇનસ 2 m1 l માઇનસ 3 એના છેદ છે એ બધાને આપણે ઉપર લઈ આવીએ તો m માઇનસ 1 l પ્લસ 1 અને t પ્લસ 2. હવે પેલા m વાળું પદ લખીએ તો m વાળું અહીંયા 1 અને માઇનસ 1 બે છે તો m થઈ જશે 0, 1 અને માઇનસ 1 0. l વાળા પદ તમે જુઓ તો અહીંયા 3 છે તો 2 માઇનસ 3 એટલે 2 માઇનસ 3 એટલે માઇનસ 1 પ્લસ 1 એટલે અગેન l 0 થઈ જશે. અહીંયા t માઇનસ 2 પ્લસ 2 તો t પણ 0 થઈ જશે. તો ગામાનું પારિમાણિક સૂત્ર આવ્યું m0 l0 t0. તો અહીંયા એવું કહી શકાય કે આ ગામા છે એ પરિમાણ રહિત છે. ગામા છે એ પરિમાણ રહિત છે અને એકમ પણ નથી, ગુણોત્તર છે. સરખી ભૌતિક રાશિઓના ગુણોત્તર થઈ જશે તો અહીંયા ગામાને કોઈ એકમ પણ નથી. તો ગામા છે એ પરિમાણ રહિત છે. વધુ એક એક્ઝામ્પલ આપણે જોઈએ તો અહીંયા સમય પર આધારિત રાશિ p નું સૂત્ર p બરાબર p0 e raised to minus alpha t square હોય તો આલ્ફાનું પારિમાણિક સૂત્ર મેળવો, જ્યાં p છે એ દબાણ અને t છે એ સમય દર્શાવે છે. મિત્રો અહીંયા સૂત્ર આપણને આપ્યું છે p is equal to p0 e raised to minus alpha t. અહીંયા e છે મેથેમેટિકલી
E ની વેલ્યુ 2.718 થાય છે, પણ અત્યારે આપણે બહુ ડિટેલમાં નહીં જઈએ. કોઈ એક સંખ્યા બતાવે છે e રેસ ટુ માઇનસ આલ્ફા ટી. હવે આપણે અહીંયા આ આલ્ફાનું સૂત્ર પારિમાણિક સૂત્ર મેળવવાનું છે. તો મિત્રો કન્સેપ્ટ એનો યાદ રાખજો કે e ની ઘાત ઉપર જે પદ હોય, e ની ઘાત પર જે પદ હોય તે પરિમાણ રહિત હોય છે. આ કોઈ પણ સમીકરણ માટે સાચું છે, કારણ કે એ સંખ્યા છે અને સંખ્યાને કોઈ પરિમાણ હોતા નથી, એટલે e ની ઘાત ઉપર જે પદ હોય એ હંમેશા પરિમાણ રહિત હોવું જોઈએ. તો અહીંયા આલ્ફા ટી સ્ક્વેર માઇનસ લખો કે ન લખો કોઈ ફેર, કારણ પારિમાણિક સૂત્રમાં માઇનસ નું મહત્વ છે નહીં. આપણે અહીંયા લખશું કે આલ્ફા ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પરિમાણ રહિત. તો અહીંયા આ જે પદ છે એ પરિમાણ રહિત છે, અને હમણાં જ આપણે જોયું હતું કે પરિમાણ રહિત હોય તો m0 l0 t0 લખાય, અથવા તમે માત્ર 1 લખો તો પણ ચાલે. જે કઈ અનુકૂળતા હોય લખી શકો. પરિમાણ રહિત એટલે m0 l0 t0 અથવા 1. આમાંથી આલ્ફાને આપણે સૂત્રનો કરતા બનાવી તો ટી સ્ક્વેર છે એ છેદમાં જશે. હવે અહીંયા ટી સ્ક્વેર નું પારિમાણિક સૂત્ર મૂકીએ તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ m0 l0 t0 ટી સ્ક્વેર નું t2. ટી સ્ક્વેર નું થઈ જશે t2. t2 ને ઉપર લઈ લે તો આલ્ફા નું પારિમાણિક આવશે m0 l0 t minus 2. તો અહીંયા એક નવો કન્સેપ્ટ આવ્યો. તો કન્સેપ્ટ યાદ રાખજો ખાસ કે e ની ઘાત ઉપર જે પદ હોય એ હંમેશા પરિમાણ રહિત હોય છે. y is equal to 2a sin kx cos omega t મીટરમાં, જ્યાં a અને x મીટરમાં છે, ઓમેગા એ કોણીય આવૃત્તિ હોય તો a upon k નું પારિમાણિક સૂત્ર મેળવો. તો આવો ક્વેશ્ચન છે. ઓકે, હવે અહીંયા બે બહુ મહત્વના કન્સેપ્ટ છે. પહેલો કન્સેપ્ટ એ છે કે એવું લખ્યું છે કે આ મીટરમાં એટલે આ આખું પદ જે છે y is equal to 2a sin kx cos omega t આ મીટરમાં છે. મીટરમાં હોય એનો અર્થ એમ થાય કે આ અંતર છે. હવે આ જો આખું પદ અંતર હોય તો આ બરાબરની સામેનું પદ પણ અંતર હોય. તો પહેલો અર્થ આવો થાય કે અહીંયા 2a sin kx cos omega t મીટરમાં છે. મીટરનો અર્થ એવો થયો કે આ કોઈ અંતર બતાવે છે. હવે જો જમણી બાજુ અંતર હોય તો ડાબી બાજુ જે રાશિ છે એ પણ અંતર જ હોવી જોઈએ. ડાબી બાજુ અને જમણી બાજુ સમાન રાશિઓ હોય તો જ વચ્ચે આપણે બરાબર લખી શકીએ, અને એની સાબિતી આપણે પારિમાણિક વિશ્લેષણ જ્યારે ભણશું ત્યારે મેળવશું. તો પહેલું મહત્વનું યાદ રાખજો કે ડાબી બાજુ અને જમણી બાજુ, ડાબી તરફ અને જમણી તરફ
સમાન રાશિ હોય. અને આ બહુ વ્યવહારિક છે, પ્રેક્ટિકલ છે કે ડાબી તરફ જો અહીંયા અંતર હોય તો જમણી બાજુ અંતર જ હોવું જોઈએ. હું ડાબી બાજુ અહીંયા હું અંતર લખું અને બરાબર કરીને અહીંયા સમય લખું તો એ યોગ્ય નથી. અંતર બરાબર સમય ન થાય, બરાબર, એવું ક્યારેય પોસિબલ નથી. અંતર બરાબર સમય હોય તો વચ્ચે બરાબર લખો એનો અર્થ એવો જ થાય કે ડાબી બાજુ અને જમણી બાજુ ભૌતિક રાશિઓ સમાન હોવી જોઈએ અથવા તો એના પરિમાણ સમાન હોવા જોઈએ. બરાબર, આપણે હાથી બરાબર હાથી લખી શકાય, હાથી બરાબર ઘોડા એમ ન લખી શકાય. હાથીના ઘોડા સરખા નથી. બરાબર. અચ્છા, તો અહીંયા વાત એ કરતા હતા કે અહીંયા આ જે પદ છે એ જો અંતર હોય તો આ પણ અંતર હશે. હવે હું અહીંયા કીધું છે એટલા માટે કે આ મીટરમાં છે. ધારો કે આ એમ કીધું તો કે સેકન્ડમાં છે તો આ સમય હોત તો આ પણ સમય હોત. એટલે અહીંયા જે આપણને કીધું છે કે આ મીટરમાં છે તો આ પણ મીટરમાં હોય. પહેલો કન્સેપ્ટ. પહેલું વસ્તુ યાદ રાખશું કે ડાબી તરફ અને જમણી તરફ સમાન રાશિ હોય છે અથવા તો બંનેના પરિમાણ સમાન હોય છે. બીજું અહીંયા કન્સેપ્ટ બહુ અગત્યનો એ છે કે આજે સાઈન, અહીંયા સાઈનની સાથે પદ આવેલું છે કે એક્સ, કોસની સાથે જે પદ છે એ ઓમેગા ટી અને ઓમેગા કહેશું. ઓમેગા ટી. તો સાઈન અને કોસ એ ત્રિકોણમિતીય વિધેયો છે. એની સાથે જે પદ આવે એ હંમેશા એંગલ એટલે કે ખૂણો હોય. સાઈન કોસ જેવા ત્રિકોણમિતીય વિધેય સાથે હંમેશા ખૂણો હોય. બરાબર. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે kx છે એ ખૂણો છે, ઓમેગા ટી પણ ખૂણો છે. ખૂણો જ હોવો જોઈએ અને હોઈ શકે, એની સિવાય બીજી કોઈ રાશિ અહીંયા હોઈ શકે નહીં. બરાબર. સાઈન છે એની સાથે હંમેશા એંગલ આવશે. તો આ બીજો અગત્યનો કન્સેપ્ટ. હવે આપણે પ્રોબ્લેમ સોલ્વ કરવા તરફ જઈએ. તો પહેલા આપણે અહીંયા એ નું પારિમાણિક સૂત્ર મેળવીએ. તો મિત્રો અહીંયા આ સાઈન જે છે, સાઈન kx આ ખૂણો છે, સાઈન kx આ ખૂણો છે અને ખૂણો છે એ પરિમાણ રહિત હોય એટલે અહીંયા સાઈન kx આખું પદ પરિમાણ રહિત થશે, cos ઓમેગા ટી આખું પદ પરિમાણ રહિત થશે. બરાબર. અને એમ કહે છે કે આ આખું પદ છે એ મીટરમાં છે. હવે મીટરમાં હોય તો એનો સ્વાભાવિક અર્થ છે કે આ એ છે એ મીટરમાં હોય, કારણ કે આને કોઈ પરિમાણ નથી, આને કોઈ પરિમાણ નથી અને આ આખાને મીટરના પરિમાણ છે. સમજો, આ આખું જે પદ છે એને અહીંયા મીટરના પરિમાણ છે, પણ આને કોઈ પરિમાણ નથી, આને કોઈ પરિમાણ નથી અને આ બે છે એ સંખ્યા છે, સંખ્યાને પણ કોઈ પરિમાણ હોય નહીં. તો સ્વાભાવિક છે કે આ એ નું જે પરિમાણ છે એ મીટર નું હોવું જોઈએ. બરાબર. હું અહીંયા આમ લખું કે x વત્તા 0 વત્તા 0 ઇઝ ઇક્વલ ટુ 2. તો એનો અર્થ શું થાય કે x ની કિંમત 2 છે. તો અહીંયા એ જ વસ્તુ થઈ કે આને પરિમાણ નથી, આને પરિમાણ નથી, આને પરિમાણ નથી, તો આના પરિમાણ છે એ કેના જેટલા થવા જોઈએ? મીટર જેટલા. તો એનું જે પરિમાણ છે એ મીટર થશે. અહીં એ નું પરિમાણ મીટર થાય, મીટરનું થાય માટે એ નું પારિમાણિક સૂત્ર L1 અને કહી દઈએ સમીકરણ 1. હવે બીજું આપણે લેશું k નું પારિમાણિક સૂત્ર. તો k એટલે હું આ લઉં ખાલી આટલું જ પદ kx લઈએ.
તો મિત્રો kx શું છે? તો કે kx છે એ તો હંમેશા ખૂણો જ હોય. સાઈન ની સાથે જે પદ આવે એ તો હંમેશા ખૂણો જ હોય. તો kx છે એ ખૂણો છે. તો ખૂણો એનું પારિમાણિક સૂત્ર છે, ખૂણો છે પરિમાણ રહિત છે, એટલે તમે m0 l0 t0 લખી શકો અથવા 1 પણ લખી શકાય. હવે k નું પારિમાણિક સૂત્ર મેળવવું છે તો k અહીંયા તમે 1 લખો હોય તો લખી શકો અથવા તો m0 l0 t0 ના છેદમાં x. પણ મિત્રો x પણ શું છે? મીટરમાં છે. x પણ મીટરમાં છે. x મીટરમાં હોય તો એ પણ અંતર થયું. તો અહીંયા m0 l0 t0 એના છેદમાં l1, આ l1 ઉપર જશે તો -1. m0 t0 લખતા નથી કારણ કે 0 m ની કોઈ પણ ની 0 ઘાત એટલે 1 થાય. તો m0 એટલે 1, આ પણ 1 અને l ની આ ઉપર આવશે એટલે -1. ઓકે, હવે ત્રીજું જે કામ છે એ જો અહીંયા આપણને પૂછ્યું છે a/k. તો a નું પારિમાણિક સૂત્ર છે l1 અને k નું પારિમાણિક સૂત્ર છે l-1. આ l-1 ઉપર જશે એટલે પ્લસ થઈ જશે, એટલે આનું પારિમાણિક સૂત્ર થઈ જશે l2. ઓકે, તો ખાસ ધ્યાન રાખજો. અહીંયા બહુ મહત્વના બે કન્સેપ્ટ આવ્યા છે ફરીવાર, કે સાઇન અને કોસની સાથે હંમેશા ખૂણો હોય છે અને ખૂણો છે એ પરિમાણ રહિત હોય છે. બીજું કે જો આ આખું પદ મીટરમાં હોય તો સામેનું પદ પણ મીટર જ હોય, એટલે કે આ અંતર હોય તો આ પણ અંતર હોય. ડાબી બાજુ અને જમણી બાજુ સમાન પરિમાણ અથવા તો સમાન રાશિઓ હોવી જોઈએ. પ્રોબ્લેમ છે f a cos bx c sin dt, જ્યાં x મીટરમાં અને t સેકન્ડમાં છે. તો d/b નું પારિમાણિક સૂત્ર મેળવો. આપણે અગાઉ વાત કરી એમ કે અહીંયા ધારો કે પહેલા આપણે d નું પારિમાણિક સૂત્ર મેળવીએ તો sin અને cos એની સાથે જે પદ હોય હંમેશા ખૂણો હોય છે. તો અહીંયા f a cos bx c sin dt. તો આ જે પદ છે એ ખૂણો હશે અને ખૂણો જે છે એ હંમેશા પરિમાણ રહિત હોય. તો અહીંયા આપણે એમ લખી શકીએ dt m0 l0 t0, કે જે પરિમાણ રહિત છે. હવે અહીંયા આપણને ખ્યાલ છે કે t છે એ સેકન્ડમાં એટલે કે સમયનું પરિમાણ છે. તો d ને સૂત્રનો કરતા બનાવીએ તો d m0 l0 t0 upon t, અને t સમયનું પરિમાણ લખીએ m0 l0 t0 t1 અને ઉપર જશે તો -1. તો d નું પારિમાણિક સૂત્ર આવશે t-1. હવે એ જ રીતે cos ની સાથે જે આ પદ છે એ પણ ખૂણો હોય અને ખૂણો છે એ પરિમાણ રહિત હોય. તો અહીંયા લખી શકીએ કે bx એંગલ અને એંગલ નું પરિમાણ 0. તો m0 l0 t0 upon x, m0 l0 t0 upon x. x છે એ મીટરમાં છે અને મીટર હોય એનો અર્થ એમ થાય કે અંતર હશે. અંતર એટલે l1 અને ઉપર જશે તો l-1 is equal to b. હવે d/b નું પારિમાણિક સૂત્ર મેળવવાનું છે. તો d/b, d નું પારિમાણિક સૂત્ર છે t-1 અને b નું પારિમાણિક સૂત્ર છે l-1. તો આ l-1 ઉપર જશે તો એ પ્લસ થઈ જશે. તો l1 t-1 એ d/b નું પારિમાણિક સૂત્ર બને. ચલો મિત્રો, આગળનો પ્રોબ્લેમ આપણે જોઈએ તો p plus v square
P plus A upon V square V minus B is equal to RT માં A upon B નું પારિમાણિક સૂત્ર મેળવો જ્યાં P is equal to દબાણ, V is equal to કદ છે તથા R અને T, R અચળાંક અને T તાપમાન. ઓકે, હવે A અને B નું પારિમાણિક સૂત્ર આપણે મેળવવું, A upon B નું મેળવવું છે તો પહેલા A નું મેળવશું, પછી B નું અને પછી B નો ગુણોત્તર લેવાય. અહીંયા મિત્રો આપણી પાસે P plus A by V square V minus B આવું ફોર્મ્યુલા આપેલી છે is equal to RT. હવે પારિમાણિક વિશ્લેષણના પહેલા ઉપયોગમાં આપણે એવું શીખી ગયા કે સરખી ભૌતિક રાશિમાં સરખી ભૌતિક રાશિ જ ઉમેરી શકાય. એટલે કે જો આ P છે એ દબાણ હોય તો સ્વાભાવિક છે કે A upon V square નું જે આ આખું પદ છે એ દબાણ જ હોય. આ V છે એ કદ હોય તો આ પણ કદ જ હોય, કારણ કે કદમાંથી કદ જ બાદ થાય, દબાણમાંથી દબાણ જ બાદ થાય અથવા તો દબાણમાં દબાણ જ ઉમેરી શકાય. એટલે કે સરખી ભૌતિક રાશિમાં સરખી ભૌતિક રાશિ જ આપણે ઉમેરી શકીએ અથવા તો બાદ કરી શકીએ. તો મિત્રો અહીંયા A upon V square is equal to દબાણ. તો A નું પારિમાણિક સૂત્ર મેળવવું છે તો એને સૂત્રનો કર્તા બનાવીએ તો A is equal to દબાણ ગુણ્યા V square. દબાણનું પારિમાણિક સૂત્ર M1 L minus 1 T minus 2 multiply V એટલે કદ, તો કદનું પારિમાણિક સૂત્ર છે L ઘન, પણ એની અહીંયા 2 ઘાત છે. હવે સાદુરૂપ આપીએ તો M1 L minus 1 T minus 2 ઘાતની ઘાતનો ગુણાકાર કરો તો 3 દુ 6 એટલે L raised to 6. હવે અહીંયા A is equal to M1 6 minus 1 is 5 L5 અને T minus 2. તો A નું પારિમાણિક સૂત્ર આવી ગયું M1 L5 T minus 2. હવે B નું પારિમાણિક સૂત્ર મેળવીએ તો V છે એ કદ છે તો B પણ કદ જ હોય, કારણ કે કદમાંથી કદ જ બાદ થાય. તો અહીંયા લખી શકાય B is equal to કદ. હવે કદનું પારિમાણિક સૂત્ર છે L ઘન is equal to B. ઓકે, હવે માગ્યા મુજબ કરીએ તો A upon B નું પારિમાણિક સૂત્ર, A નું પારિમાણિક સૂત્ર છે M1 L5 T minus 2 ના છેદમાં B. B ની જગ્યાએ લખશું આપણે L ઘન. આ L ઘન છે એ ઉપર જાય તો માઇનસ થશે એટલે -3, તો 5 minus 3 તો M1 L2 T minus 2 આ A upon B નું પારિમાણિક સૂત્ર બને. મિત્રો અહીંયા એક રકમ આપેલી છે P is equal to A minus T square upon BX. એમાં A upon B નું પારિમાણિક સૂત્ર મેળવવાનું છે. P છે એ દબાણ છે, T સમય છે
અને x છે એ અંતર આપેલું છે. તો અહીંયા p ઇઝ ઇક્વલ ટુ a માઇનસ ટી સ્ક્વેર અપોન bx. પારિમાણિક વિશ્લેષણના પહેલા ઉપયોગમાં યથાર્થતા ચકાસો એમાં આપણે એવું ભણી ગયા કે જો બે રાશિ સરવાળા કે બાદબાકીથી જોડાયેલી હોય તો બંને રાશિના પરિમાણ સમાન હોય. એટલે કે આ ટી છે એ સમય હોય તો સ્વાભાવિક છે આ એ પણ સમયનું જ પરિમાણ હોય અને તો જ એની અંદર એનો સરવાળો કે બાદબાકી થઈ શકે. તો અહીંયા હું આ રીતે લખી શકું a ઇઝ ઇક્વલ ટુ ટી સ્ક્વેર. એના પરિમાણ પણ ટી સ્ક્વેરના પરિમાણ જેટલા જ હશે. તો t એટલે સમય, સમયનું પરિમાણ છે t1 અને એનો સ્ક્વેર છે એટલે t2 થશે. તો a નું પારિમાણિક સૂત્ર આવશે t2. હવે આ b નું પારિમાણિક સૂત્ર મેળવવું છે. તો b નું પારિમાણિક સૂત્ર મેળવવા માટે b ને સૂત્રનો કરતા બનાવીએ તો b ઇઝ ઇક્વલ ટુ a માઇનસ ટી સ્ક્વેર અપોન p બરાબર ઇન્ટુ x. તો અહીંયા b ને સૂત્રનો કરતા બનાવ્યો. જો મિત્રો અચ્છા અહીંયા કદાચ તમારા મનમાં એવો પ્રશ્ન થતો હોય કે સાહેબ b નું x b ઇઝ ઇક્વલ ટુ x કરીને ન કરી શકાય? તો ના, એમ ન કરી શકાય. શું કામ? કારણ કે b અને x ગુણાકારમાં છે. અહીંયા ઇક્વલ ટુ મેં ત્યાં તો જ તમે લખી શકો કે જો બે પદ, બે રાશિ એ સરવાળા કે બાદબાકીથી જોડાયેલી હોય તો જ આપણે બેયને સરખાવી શકીએ. નહીતર આપણી જે મેથડ ફર્સ્ટ મેથડ છે કે જેનું પારિમાણિક સૂત્ર મેળવવું હોય એને સૂત્રનો કરતા બનાવો, તો b ને અહીંયા સૂત્રનો કરતા બનાવી શકાય. ઓકે, તો હવે અહીંયા પારિમાણિક સૂત્ર મૂકીએ. તો અહીંયા એક બીજો બહુ મહત્વની વાત કે a માઇનસ ટી સ્ક્વેર છે. તો a માઇનસ ટી સ્ક્વેર ની અંદર આ પણ સમયનું પરિમાણ છે, આ પણ સમયના વર્ગનું પરિમાણ છે. તો બંનેના પરિમાણ સરખા છે. એટલે જ્યારે કોઈ બે રાશિ સરવાળા કે બાદબાકીથી જોડાણી હોય ત્યારે બે માંથી એકનું જ પારિમાણિક સૂત્ર છે એ મૂકવાનું. દાખલા તરીકે હું અહીંયા એમ કહું કે સમય વત્તા 2 ટાઈમ સમય, તો સમય થશે અહીંયા 3t. 2t પ્લસ t એટલે 3t. તો 3 જે છે એને કોઈ પરિમાણ ન હોય તો માત્ર અહીંયા જવાબ જે તમારો આવ્યો એ ખાલી સમયનું જ પરિમાણ આવ્યું. અહીંયા હું આમ કરું કે 2t માઇનસ t અથવા તો આપણે આમ કહીએ કે 5t માઇનસ 3t, તો આન્સર આવશે 2t. બરાબર? તો તમે જવાબ જોશો તો એની અંદર માત્ર એક જ સમય છે. તો અહીંયા આ સમયનો વર્ગ છે, આ પણ સમયનો વર્ગ છે અને એનો જવાબ બાદબાકી કરશો તો સમયનો વર્ગ જ આવશે. એટલે જ્યારે બે પદ કે બે રાશિઓ સરવાળા કે બાદબાકીથી જોડાણી હોય ત્યારે માત્ર બે માંથી એકનું જ પારિમાણિક સૂત્ર લખવાનું. જનરલી તમે જોઈ શકો કે બંનેના પારિમાણિક સૂત્ર તો સમાન જ હોય છે. એટલે અહીંયા આનું અથવા આનું બેમાંથી એકનું જ પારિમાણિક સૂત્ર લખવાનું છે. તો અહીંયા લખવું આપણે t2. હવે p દબાણ, તો દબાણનું પારિમાણિક સૂત્ર છે m1 l-1 t-2 અને x છે અંતર છે, અંતરનું પારિમાણિક સૂત્ર થશે l1. હવે આને ઉપર લઈ લ્યો તો t2 m-1 l+1 t+2 અને આ l ઉપર જશે l-1 m-1 l -1 + 1 એટલે 0 થઈ જશે l0 અને t 2 એટલે 4 થઈ જશે t4. તો b નું પારિમાણિક સૂત્ર મળ્યું મિત્રો -1 l0 t4. હવે a/b મેળવવાનું છે. તો a/b ઇઝ ઇક્વલ ટુ t2 ના છેદમાં b નું પારિમાણિક સૂત્ર લખીએ -1 l0 t4. હવે આ છેદ છે ને તમે ઉપર લઈ લો તો t2 m+1 l0 અને t-4. હવે અહીંયા લખીએ આપણે m1 l0 -4 + 2 એટલે -2. તો a/b એનું પારિમાણિક સૂત્ર આવી ગયું m1 l0 t-2. હવે ચલો નેક્સ્ટ પ્રોબ્લેમ છે f = a cos bx + c sin dt, જ્યાં x મીટરમાં અને t સેકન્ડમાં છે. તો d/b નું પારિમાણિક સૂત્ર મેળવો.
આપણે અગાઉ વાત કરી એમ કે અહીંયા ધારો કે પહેલા આપણે ડી નું પારિમાણિક સૂત્ર મેળવીએ તો સાઇન અને કોસ એની સાથે જે પદ હોય હંમેશા ખૂણો હોય છે. તો અહીંયા f is equal to a cos bx વત્તા c sin dt. તો આ જે પદ છે એ ખૂણો હશે અને ખૂણો જે છે એ હંમેશા પરિમાણ રહિત હોય. તો અહીંયા આપણે એમ લખી શકીએ dt is equal to m0 l0 t0 કે જે પરિમાણ રહિત છે. હવે અહીંયા આપણને ખ્યાલ છે કે t છે એ સેકન્ડમાં એટલે કે સમયનું પરિમાણ છે. તો d ને સૂત્રનો કરતા બનાવીએ તો d is equal to m0 l0 t0 upon t અને t સમયનું પરિમાણ લખીએ m0 l0 t0 t1 અને ઉપર જશે તો -1. તો d નું પારિમાણિક સૂત્ર આવશે t-1. હવે એ જ રીતે કોસ ની સાથે જે આ પદ છે એ પણ ખૂણો હોય અને ખૂણો છે એ પરિમાણ રહિત હોય. તો અહીંયા લખી શકીએ કે bx is equal to એંગલ અને એંગલ નું પરિમાણ 0. તો m0 l0 t0 upon x m0 l0 t0 upon x. x છે એ મીટરમાં છે ને મીટર હોય એનો અર્થ એમ થાય કે અંતર હશે. અંતર એટલે l1 અને ઉપર જશે તો l-1 is equal to b. હવે d upon b નું પારિમાણિક સૂત્ર મેળવવાનું છે. તો d upon b d નું પારિમાણિક સૂત્ર છે t-1 અને b નું પારિમાણિક સૂત્ર છે l-1. તો આ l-1 ઉપર જશે તો એ પ્લસ થઈ જશે. તો l1 t-1 એ d upon b નું પારિમાણિક સૂત્ર બને. ચલો મિત્રો આગળનો પ્રોબ્લેમ આપણે જોઈએ તો p plus v square p plus a upon v square v minus b is equal to rt માં a upon b નું પારિમાણિક સૂત્ર મેળવો જ્યાં p is equal to દબાણ v is equal to કદ છે તથા r અને t r અચળાંક અને t તાપમાન. ઓકે, હવે a અને b નું પારિમાણિક સૂત્ર આપણે મેળવવું a upon b નું મેળવવું છે. તો પહેલા a નું મેળવશું પછી b નું અને પછી b નો ગુણોત્તર લેવાય. અહીંયા મિત્રો આપણી પાસે p plus a by v square v minus b આવું ફોર્મ્યુલા આપેલી છે is equal to rt. હવે પારિમાણિક વિશ્લેષણના પહેલા ઉપયોગમાં આપણે એવું શીખી ગયા કે સરખી ભૌતિક રાશિમાં સરખી ભૌતિક રાશિ જ ઉમેરી શકાય. એટલે કે જો આ p છે એ દબાણ હોય તો સ્વાભાવિક છે કે a upon v square નું જે આ આખું પદ છે એ દબાણ જ હોય.
આ v છે એ કદ હોય તો આ પણ કદ જ હોય, કારણ કે કદમાંથી કદ જ બાદ થાય, દબાણમાંથી દબાણ જ બાદ થાય, અથવા તો દબાણમાં દબાણ જ ઉમેરી શકાય. એટલે કે સરખી ભૌતિક રાશિમાં સરખી ભૌતિક રાશિ જ આપણે ઉમેરી શકીએ અથવા તો બાદ કરી શકીએ. તો મિત્રો અહીંયા a/v² ઇઝ ઇક્વલ ટુ દબાણ. તો a નું પારિમાણિક સૂત્ર મેળવવું છે તો એને સૂત્રનો કર્તા બનાવીએ તો a ઇઝ ઇક્વલ ટુ દબાણ ગુણ્યા v². દબાણનું પારિમાણિક સૂત્ર m1 L-1 T-2 મલ્ટીપ્લાય v એટલે કદ, તો કદનું પારિમાણિક સૂત્ર છે L ઘન, પણ એની અહીંયા 2 ઘાત છે. હવે સાદુરૂપ આપીએ તો m1 L-1 T-2 ઘાતની ઘાતનો ગુણાકાર કરો તો 3 દુ 6 એટલે L6. હવે અહીંયા a is equal to m1 6 minus 1 is 5 L5 અને T-2. તો a નું પારિમાણિક સૂત્ર આવી ગયું m1 L5 T-2. હવે b નું પારિમાણિક સૂત્ર મેળવીએ તો v છે એ કદ છે તો b પણ કદ જ હોય, કારણ કે કદમાંથી કદ જ બાદ થાય. તો અહીંયા લખી શકાય b ઇઝ ઇક્વલ ટુ કદ. હવે કદનું પારિમાણિક સૂત્ર છે L ઘન ઇઝ ઇક્વલ ટુ b. ઓકે, હવે માગ્યા મુજબ કરીએ તો a/b નું પારિમાણિક સૂત્ર, a નું પારિમાણિક સૂત્ર છે m1 L5 T-2 ના છેદમાં b. b ની જગ્યાએ લખશું આપણે L ઘન. આ L ઘન છે એ ઉપર જાય તો માઇનસ થશે, એટલે -3, તો 5 - 3 તો m1 L2 T-2 આ a/b નું પારિમાણિક સૂત્ર બને. ચલો મિત્રો, અહીંયા એક રકમ આપેલી છે p ઇઝ ઇક્વલ ટુ a - t²/bx. એમાં a/b નું પારિમાણિક સૂત્ર મેળવવાનું છે. p છે એ દબાણ છે, t સમય છે અને x છે એ અંતર આપેલું છે. તો અહીંયા p ઇઝ ઇક્વલ ટુ a - t²/bx. પારિમાણિક વિશ્લેષણના પહેલા ઉપયોગમાં યથાર્થતા ચકાસો એમાં આપણે એવું ભણી ગયા કે જો બે રાશિ સરવાળા કે બાદબાકીથી જોડાયેલી હોય તો બંને રાશિના પરિમાણ સમાન હોય. એટલે કે આ t છે એ સમય હોય તો સ્વાભાવિક છે આ એ પણ સમયનું જ પરિમાણ હોય, અને તો જ એની અંદર એનો સરવાળો કે બાદબાકી થઈ શકે. તો અહીંયા હું આ રીતે લખી શકું a ઇઝ ઇક્વલ ટુ t². a ના પરિમાણ પણ t² ના પરિમાણ જેટલા જ હશે. તો t એટલે સમય, સમયનું પરિમાણ છે t1 અને એનો સ્ક્વેર છે એટલે t2 થશે. તો a નું પારિમાણિક સૂત્ર આવશે t2. હવે આ b નું પારિમાણિક સૂત્ર મેળવવું છે. તો b નું પારિમાણિક સૂત્ર મેળવવા માટે b ને સૂત્રનો કર્તા બનાવીએ તો b ઇઝ ઇક્વલ ટુ a - t²/p બરાબર ઇન્ટુ x. તો અહીંયા b ને સૂત્રનો કર્તા બનાવ્યો. જો મિત્રો અહીંયા કદાચ તમારા મનમાં એવો પ્રશ્ન થતો હોય કે સાહેબ b નું b ઇઝ ઇક્વલ ટુ x કરીને ન કરી શકાય? તો ના, એમ ન કરી શકાય. શું કામ? કારણ કે b અને x ગુણાકારમાં છે.
અહીંયા ઇક્વલ ટુ મેં ત્યાં તો જ તમે લખી શકો કે જો બે પદ, બે રાશિ એ સરવાળા કે બાદબાકીથી જોડાયેલી હોય તો જ આપણે બેને સરખાવી શકીએ. નહીતર આપણી જે મેથડ ફર્સ્ટ મેથડ છે કે જેનું પારિમાણિક સૂત્ર મેળવવું હોય એને સૂત્રનો કરતા બનાવો, તો બી ને અહીંયા સૂત્રનો કરતા બનાવી શકાય. ઓકે, તો હવે અહીંયા પારિમાણિક સૂત્ર મૂકીએ. તો અહીંયા એક બીજો બહુ મહત્વની વાત કે a માઇનસ ટી સ્ક્વેર છે. તો a માઇનસ ટી સ્ક્વેર ની અંદર આ પણ સમયનું પરિમાણ છે, આ પણ સમયના વર્ગનું પરિમાણ છે, તો બંનેના પરિમાણ સરખા છે. એટલે જ્યારે કોઈ બે રાશિ સરવાળા કે બાદબાકીથી જોડાણી હોય ત્યારે બે માંથી એકનું જ પારિમાણિક સૂત્ર છે એ મૂકવાનું. દાખલા તરીકે હું અહીંયા એમ કહું કે સમય વત્તા 2 ટાઈમ્સ સમય, તો સમય થશે અહીંયા 3t, 2t પ્લસ t એટલે 3t. તો 3 જે છે એને કોઈ પરિમાણ ન હોય તો માત્ર અહીંયા જવાબ જે તમારો આવ્યો એ ખાલી સમયનું જ પરિમાણ આવે. અહીંયા હું આમ કરું કે 2t માઇનસ t, અથવા તો આપણે આમ કહીએ કે 5t માઇનસ 3t, તો આન્સર આવશે 2t. બરાબર, તો તમે જવાબ જોશો તો એની અંદર માત્ર એક જ સમય છે. તો અહીંયા આ સમયનો વર્ગ છે, આ પણ સમયનો વર્ગ છે, અને એનો જવાબ બાદબાકી કરશો તો સમયનો વર્ગ જ આવશે. એટલે જ્યારે બે પદ કે બે રાશિઓ સરવાળા કે બાદબાકીથી જોડાણી હોય ત્યારે માત્ર બે માંથી એકનું જ પારિમાણિક સૂત્ર લખવાનું. જનરલી તમે જોઈ શકો કે બંનેના પારિમાણિક સૂત્ર તો સમાન જ હોય છે. એટલે અહીંયા આનું અથવા આનું બેમાંથી એકનું જ પારિમાણિક સૂત્ર લખવાનું છે. તો અહીંયા લખવું આપણે T2. હવે P દબાણ, તો દબાણનું પારિમાણિક સૂત્ર છે M1 L-1 T-2, અને x છે અંતર છે, અંતરનું પારિમાણિક સૂત્ર થશે L1. હવે આને ઉપર લઈ લ્યો તો T2 M-1 L+1 T+2, અને આ L ઉપર જશે L-1, M-1 L -1 એટલે 0 થઈ જશે L0, અને T2 એટલે 4 થઈ જશે T4. તો B નું પારિમાણિક સૂત્ર મળ્યું મિત્રો M-1 L0 T4. હવે A/B મેળવવાનું છે. તો A/B is equal to T2 ના છેદમાં B નું પારિમાણિક સૂત્ર લખીએ M-1 L0 T4. હવે આ છેદ છે ને તમે ઉપર લઈ લો તો T2 M+1 L0 અને T-4. હવે અહીંયા લખીએ આપણે M1 L0 -4 + 2 એટલે -2. તો A/B એનું પારિમાણિક સૂત્ર આવી ગયું M1 L0 T-2. ચલો નેક્સ્ટ પ્રોબ્લેમ લઈએ આપણે. U is equal to A√x/x + b. જ્યાં U છે એ ઉર્જા છે, x છે એ અંતર બતાવે છે, તો AB નું પારિમાણિક સૂત્ર મેળવવું. એટલે પહેલા A નું મેળવવાનું, પછી B નું મેળવવાનું, પછી બેનો ગુણાકાર કરવાનો, એટલે A × B નું પારિમાણિક સૂત્ર મેળવવાનું. આ પ્રોબ્લેમ છે JEE 2006 ની અંદર પૂછાઈ ગયો છે. તો કેવી રીતે સોલ્વ કરશું આપણે જોઈએ. હવે A અને B નું પારિમાણિક સૂત્ર, તો અહીંયા તમે જુઓ બહુ સરળતાથી કે આ બે પદ સરવાળાથી જોડાયેલા છે. એટલે જે x નું જે પરિમાણ હોય એ જ b નું પરિમાણ હોય. તો x + b પરથી x નું અને b નું પરિમાણ સમાન બને. જ્યારે સરવાળા કે બાદબાકીથી જોડાયેલા હોય ત્યારે મિત્રો પરિવાર કે બંનેના પરિમાણ સમાન હોય તો જ એનો સરવાળો કે બાદબાકી થઈ શકે. એટલે અહીંયા x નું જે પરિમાણ હશે એ જ b નું પરિમાણ હશે. તો અહીંયા લખી શકાય b = x. પણ મિત્રો x જે છે એ અંતર છે, અને અંતરનું પારિમાણિક સૂત્ર થશે L1. હવે આ A નું પારિમાણિક સૂત્ર મેળવવું છે.
તો એને સૂત્રનો કરતા બનાવવો પડશે, કારણ કે એ આની સાથે ગુણાકારમાં છે, એટલે તમે આની જેમ સીધું ન મેળવી શકો. તો એનું પારિમાણિક સૂત્ર માટે એને સૂત્રનો કરતા બનાવીએ તો u ઇઝ ઇક્વલ ટુ a રૂટ એક્સ અપોન એક્સ પ્લસ બી. તો અને અહીંયા લઈએ u ઇન્ટુ એક્સ પ્લસ બી અપોન રૂટ એક્સ છે આના છેદમાં જશે, રૂટ એક્સ ઇઝ ઇક્વલ ટુ a. તો a ઇઝ ઇક્વલ ટુ u એક્સ પ્લસ બી અપોન રૂટ એક્સ. હવે જમણી બાજુ જે કે ભૌતિક રાશિઓ છે એના પારિમાણિક સૂત્ર મૂકીએ તો u એટલે ઉર્જા છે, ઉર્જાનું પારિમાણિક સૂત્ર m1l2 t-2. x તો x છે અંતર છે, તો અંતરનું પારિમાણિક સૂત્ર થશે l1. હવે x વત્તા b છે તો આ બે માંથી એકનું જ લખવાનું છે, એવું આપણે અગાઉ ભણી ગયા છીએ કે જ્યારે બે પદ સરવાળા કે બાદબાકીથી જોડાયેલા હોય ત્યારે બેયના પારિમાણિક સૂત્ર લખવાના નથી, માત્ર બે માંથી એકનું જ લખવાનું છે, કારણ કે આ અંતર છે, આ પણ અંતર છે, અંતર વત્તા અંતર કરો એટલે અંતર જ આવે, એ અંતરનું જ પારિમાણિક સૂત્ર એક જ લખવાનું અપોન રૂટ એક્સ. x નું પારિમાણિક સૂત્ર છે l1 અને એની રૂટ એટલે 1/2 ઘાત એમ લખી શકાય. હવે ઉપર જઈએ તો m1 અહીંયા l થઈ જશે 2 + 1 3 t-2 અને આ ઘાતની ઘાતનો ગુણાકાર 1 × 1/2 એટલે 1/2 થશે ને ઉપર જશે તો -1/2. હવે m1 3 -1/2 આમ થશે. અહીંયા આધાર સરખો હોય તો ઘાતનો સરવાળો થાય તો 3 - 1/2 એટલે અહીંયા 3 દુ 6 માંથી ગયો તો 5/2. તો અહીંયા આવશે m1 l/5/2 અને t-2. તો આ a નું પારિમાણિક સૂત્ર આવ્યું. હવે b નું પારિમાણિક સૂત્ર, આ બે નો ગુણાકાર કરવાનો પાછો કીધો છે, તો રકમ મુજબ જોઈએ તો ab નું પારિમાણિક સૂત્ર, તો a એટલે છે m1 l/2 અને t છે -2 અને b નું પારિમાણિક સૂત્ર છે l1, એ લખશું આપણે l1. તો m1 હવે l 5/2 + 1 5/2 + 1 t-2. તો m1 અને લસા લે તો 2 એટલે 5 + 2 એટલે 7 7/2 તો 7/2 t-2. તો મિત્રો ab નું પારિમાણિક સૂત્ર આવ્યું m1 l/7/2 અને t-2.